टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમને સ્પર્શતા તમામ સમાચારોની શમને ફિકરને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9માં આજે 4 અલગ અલગ મુદ્દાઓની વાત કરીશું। પહેલો મુદ્દો જૂનાગઢના વાયરલ થયેલા વિડીયોનો છે, જેમાં એક પોલીસ અધિકારી ઓકાતમાં રહેવાની વાત કરે છે। આ વિડીયોનું સત્ય શું છે તે જાણવાનો પ્રયત્ન કરીશું। બીજો મુદ્દો સુરેન્દ્રનગરમાં એક એવા અધિકારી છે જેમના નામથી ખનીજ માફિયા ફફડે છે। ત્રીજો મુદ્દો સરપંચની ચૂંટણીમાં એક અધિકારીની ભૂલના કારણે ગોથે ચડેલા ગામનો છે। અને ચોથો મુદ્દો તંત્રના પાપે શાળાએ જઈ રહેલા વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલીનો છે। આ તમામ મુદ્દાઓ વિશે વિગતવાર વાત કરીશું, પણ સૌથી પહેલા વાત કરીએ જૂનાગઢમાં વાયરલ થયેલા ઓકાતવાળા વિડીયોના સત્ય વિશે। જો તમે સોશિયલ મીડિયા પર ફરતા દરેક વિડીયો પર ભરોસો કરતા હો તો આજથી હવે આ વિડીયોની ખરાઈ કરવાનું પણ રાખજો, કારણ કે સોશિયલ મીડિયા પર ફેલાતા દરેક વિડીયો, દરેક વિગતો સાચી નથી હોતી। એટલે કે જે દેખાય છે તે હોતું નથી અને જે સત્ય હોય છે તે દેખાતું નથી। અમે વાત કરીશું આવા જ એક વિડીયોની। અમે તમને જે વિડીયો બતાવવા જઈ રહ્યા છે તે વિડીયો જૂનાગઢ એલસીબીના પીઆઈનો છે। સૌથી પહેલા તમે વિડીયો જુઓ, ત્યારબાદ આ વિડીયોના સત્ય વિશે પણ વિગતે વાત કરીશું। આંટીવાળી ઓકાતમાં રે લેડીઝ આરે વાત કરો તું શું બોલે છે? શું બોલે છે તું? અમે હું કીધું તમારે બતાઈ લઈ જા બે ઓકાતમાં રે શાંતિવાળી ઓકાતમાં રે લેડીઝ આરે વાત કરો તું શું બોલે છે? શું બોલે છે તું? અમે હું કીધું તમારે બતાઈ લઈ જા બે ઓકાતમાં રે। પીઆઈ જે પટેલનો આ વિડીયો જોયા પછી સોશિયલ મીડિયા પર તેને ખૂબ જ ક્રિટિસાઇઝ કરવામાં આવી રહ્યો છે। જાણે કે પોલીસનો જ વાંક હોય તે રીતે વિડીયોને રજૂ કરવામાં આવી રહ્યો છે। સોશિયલ મીડિયામાં એવું દર્શાવાઈ રહ્યું છે કે જૂનાગઢના એલસીબીના પીઆઈ બાલધારી સમાજની મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરે છે અને અપશબ્દો બોલે છે, પરંતુ પીઆઈ જે શબ્દ બોલ્યા તે શબ્દ છે ઓકાત। જેથી અમે આ શબ્દને શોધ્યો, અમે ભગવત ગો મંડલમાં ગયા અને આ શબ્દનો અર્થ સમજવાનો પ્રયાસ કર્યો। ભગવત ગો મંડલ આ એક વિશ્વસનીય શબ્દકોશ છે, જેમાં ઓકાત શબ્દનો અર્થ છે કિંમત, ગુંજાશ, શક્તિ, તાકાત, માપ, વજન, મામલત, વિસાત, મોટાઈ, મહત્વ, સમય, વખત અને સાધન। હવે આ શબ્દકોશમાં અમને ક્યાંય પણ ઓકાત શબ્દનો ખરાબ અર્થ જોવા નથી મળ્યો। એટલે કે જે 15 સેકન્ડના વિડીયોની અંદર જે ઓકાત શબ્દને લઈને આટલો બધો વિવાદ થઈ રહ્યો છે તેની અમને ખરાઈ કરવી હતી, એટલે અમે આ શબ્દની શોધ કરી। એટલે કે પીઆઈએ ક્યાંય પણ અપશબ્દનો ઉપયોગ નથી કર્યો। હવે લોકો એવો પણ સવાલ કરી રહ્યા છે કે પીઆઈ દ્વારા જે ટોનમાં આ શબ્દ પ્રયોગ કરાયો છે તે પણ યોગ્ય નથી, તો પીઆઈએ કેમ મહિલાઓ સાથે ગુસ્સામાં વાત કરી તે જાણવાનો પણ અમે પ્રયાસ કર્યો, જેમાં એવી હકીકત સામે આવી જે સાંભળીને તમે પણ કહેશો કે અહીં પોલીસ સામે જે આક્ષેપો થઈ રહ્યા છે તે તદ્દન ખોટા છે। હકીકતમાં પોલીસ કાળા દેવરાજ રાડા નામના એક કુખ્યાત ગુનેગારની તપાસ માટે તેના ઘરે પહોંચી હતી અને ત્યાં જ આ બબાલ થઈ। આરોપી કાળા દેવરાજ રાડા કેટલો કુખ્યાત ગુનેગાર છે તે જૂનાગઢ વાસીઓ ખૂબ સારી રીતે જાણે છે। તેણે આખા વિસ્તારના લોકોમાં નાકમાં દમ કરી રાખ્યો છે। તેની સામે અત્યાર સુધી સંખ્યાબંધ ગુના નોંધાઈ ચૂક્યા છે। તેના ગુનાહિત ઇતિહાસ પર નજર કરશો તો સમજાશે કે કાળા દેવરાજ રાડા કેટલો કુખ્યાત છે।
50 વર્ષીય કાળા દેવરાજ રાડા સામે કુલ 107 ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં 4 ગુના હત્યાના નોંધાયા છે. હત્યાના પ્રયાસના 3 ગુના નોંધાઈ ચૂક્યા છે. અપહરણના 4 ગુના નોંધાયા છે. લૂંટના 10 ગુના પણ તેની સામે નોંધાયા છે અને બીજા નાના મોટા 87 ગુના નોંધાયા છે. એટલે કે આરોપી કાળા દેવરાજ રાડા કુખ્યાત ગુનેગાર છે. એવો એક પણ ગુનો બાકી નથી કે જેણે તેણે ન આચર્યો હોય, અને એટલે જ તેની સામે ગુસ્સી ટોકના કાયદા હેઠળ ગુનો નોંધાયેલો છે અને આ કેસમાં તે હજુ પણ વોન્ટેડ છે. ગુસ્સી ટોક હેઠળ વોન્ટેડ હોવાથી રાજકોટની કોર્ટે તેના વિરુદ્ધ 3જી વખત વોરંટ ઇસ્યુ કર્યું હતું, જે અન્વયે ડીવાયએસપીએ જૂનાગઢ એલસીબીના પીઆઈને આરોપીને પકડવા માટે સૂચના આપી હતી. આ દરમિયાન પીઆઈ જે પટેલને માહિતી મળી કે કાળા દેવરાજ રાડા બાઇક લઈને જૂનાગઢના ગાંધીગ્રામમાં આવેલા પોતાના ઘરે આવ્યો છે, જેથી પીઆઈએ જે પટેલ જે હતા તેમની ટીમ સાથે દેવરાજની શોધખોળ કરવા માટે પહોંચ્યા. પરંતુ ત્યાં પહોંચતા જ કુખ્યાત ગુનેગારે પોતાના પરિવારના રહેલી મહિલા કોર્પોરેટર ઉપરાંત બીજી મહિલાઓને આગળ કરી હોવાના દાવા પોલીસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે જ્યારે તેમની ટીમ ત્યાં પહોંચી તો મહિલાઓ દ્વારા તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી, અપશબ્દો બોલવામાં આવ્યા, પરંતુ હાલમાં જે વિડીયો વાયરલ કર્યો છે તે પણ અધૂરો હોવાનું સામે આવ્યું છે. આ વિડીયોમાંથી પોલીસ વાંકમાં આવે અને પોલીસ દબાણમાં આવે તે હેતુથી એડિટ કરીને વાયરલ કરવામાં આવ્યો છે. ઘટનાને લઈ અમે જૂનાગઢના ડીવાયએસપી સાથે ટેલિફોનિક વાતચીત કરી, જેમાં તેઓ શું કહી રહ્યા છે તે સાંભળશો તો હકીકત આપને વધારે સમજાશે. ખરા વિડીયો છે એ અધૂરો છે. ગેરવર્તણૂક કરવાની શરૂઆત પણ તેમના દ્વારા કરવામાં આવેલી, પરંતુ પોલીસને બદનામ કરી શકાય તેટલા પૂરતો જ ભાગ એમના દ્વારા છે એ પહેલા ઉશ્કેરણી કરી અને ત્યારબાદ છે વાયરલ કરવામાં આવેલો છે. આમ છતાં આ બાબતે એસપી સાહેબ દ્વારા ડીવાયએસપી સાહેબને તપાસ સોંપેલી છે અને અગાઉ આ કામે પણ જેમને વિડીયો વાયરલ કરેલો છે તેમના પાસેથી પણ સંપૂર્ણ વિડીયો છે એ મેળવવા હાલ તજવીજ હાથ ધરેલી છે, જેથી કરીને સમગ્ર હકીકત છે એ ધ્યાને આવી શકે તપાસમાં. બિલકુલ સર, આપને એવું લાગે છે કે ખોટી રીતે આખું નેરેટ કરવામાં આવતું હોય અને પોલીસને બદનામ કરવાના પ્રયત્નો થતા હોય એવું આપને ક્યાં લાગી રહ્યું છે? કાયદેસરની જે પોલીસની ફરજ છે કે કોઈ ગુસ્સી ટોક જેવા ગંભીર ગુનામાં આરોપી વોન્ટેડ હોય અને પોલીસને જ્યારે માહિતી મળે તો તેમને ત્યાં એના એરેસ્ટ કરવા માટે પણ ના જઈ શકે અને વધુમાં તેમની સરકારી પ્રોપર્ટી અને કેટલાક ગરીબ લોકોને દબાવીને કુલ 25 જેટલી પ્રોપર્ટી અમે ગુસ્સી ટોકના કામે આ કાળા દેવરાજ રાડાને આઈડેન્ટિફાઈડ કરેલી છે. જે પૈકી એક જે સરકારી જમીન ઉપર દબાણ હતું તેનું ડિમોલિશન કરેલું છે. આ સિવાયની બાકીની 24 પ્રોપર્ટી છે તેની ફાઇલ રેવન્યુ વિભાગ કલેક્ટર સાહેબની ઓફિસે પ્રોગ્રેસમાં છે. તો એન કેન પ્રકારે પોલીસ ઉપર કઈ રીતે પ્રેશર ઊભું કરી શકાય જેથી કરીને બાકીના જે આ 24 પ્લોટ ને મકાનો બનાવેલા છે તેને ડિમોલિશન રોકી શકાય, તેમજ તેના જે ફાધર છે તેને પોલીસ એરેસ્ટ ના કરે. આ પ્રકારનું પ્રેશર ઊભું કરવા માટે છે એ જાણી બૂજીને અધૂરો વિડીયો વાયરલ કરી અને પોલીસને પેલું કરવાનો પ્રયત્ન કરેલા છે. કુખ્યાત ગુનેગાર કાળા દેવરાજ રાડાએ જૂનાગઢમાં અનેક મિલકતો પર ગેરકાયદે કબજો જમાવી રાખ્યો છે. તારીખ 26 જૂન 2025ના રોજ તેની 2 ગેરકાયદે મિલકતોનું ડિમોલિશન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ પણ તેની બીજી ગેરકાયદે મિલકતો તોડી પાડવાની બાકી છે અને આ મિલકતો બચાવવા માટે તે હવાતીયા મારી રહ્યો છે અને પોલીસને ખોટી રીતે બદનામ કરી રહ્યો હોવાનો દાવો છે. હવે જેની સામે 107 ગુના નોંધાયેલા હોય, કોર્ટે જેની સામે વોરંટ જાહેર કર્યું હોય, પોલીસ તેની આરતી થોડી ઉતારે. આવા ગુનેગારને તો જેલના સળિયા પાછળ ધકેલવો જ પડે અને પોલીસ એ જ કરી રહી છે. પરંતુ આરોપીના પરિવારની મહિલાઓએ પોલીસની કાર્યવાહી કરવામાં રોકી અને ગેરવર્તન કરીને પોલીસને ઉશ્કેરી. પરંતુ લાંબા વિડીયોમાંથી પોલીસની છબીને ખોટી રીતે રજૂ કરતો વિડીયો જ વાયરલ કરવામાં આવ્યો. અમે જેવો આ વિડીયો સામે આવ્યો એટલે એ પરિવારના સભ્યો સાથે પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પણ આ મુદ્દે કંઈ પણ નિવેદન સામે ન આવ્યું.
સમાજના કેટલાક આગેવાનો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, તેમના તરફથી પણ કોઈ પ્રતિક્રિયા ન આવી. આગામી સમયમાં હવે આખો વિડીયો સામે આવે અને લોકો અસલી હકીકતથી વાકેફ થાય તે માટે કામગીરી ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે આખી તપાસ હવે SC/ST સેલને સોંપવામાં આવી છે, પણ હકીકત એ છે કે શા માટે આ પ્રકારનું નેરેટ સેટ કરવામાં આવ્યું, શા માટે આ મુદ્દે રાજનીતિને વેગ આપવામાં આવ્યો, શા માટે સમાજનો ખભો તરીકે ઉપયોગ કરવામાં આવ્યો. આ તમામ સવાલો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે લોકો પણ હવે આ વિડીયો વાયરલ થતાની સાથે જેટલા પણ રિએક્શન આવ્યા એ મુદ્દે પણ પોતાની પ્રતિક્રિયા આપી શકે છે. સમાજ પોતાની રીતે યોગ્ય હશે, પણ આ વસ્તુ પણ હકીકત છે એનો પણ સ્વીકાર કરવો રહ્યો. અમારો ઉદ્દેશ ફક્ત હકીકતને સામે લાવવાનો છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે.